પણ એક માતાજીને એવું પડ્યું કે મારા પેટમાં બાળક હતું ને ત્યારે મારા સાસુ મને એમ કે બાબુ જોઈએ તો હું બહુ ડરતી હતી. તો એક માજી સ્વરૂપે મને અહીંયા પડછો આપ્યો માતાજીએ કે તને બેટા બાબુ આવશે પણ તું મને સાડી પહેરાવજો. પછી મારો બાબુ આવ્યો. એટલે માતાજીએ ઘણું આપ્યું. સાયકલ બી નથી, ઈશ્વરે બહુ આપ્યું આપણને માતાજી. સાયકલ આપી, સ્કૂટર આપ્યા, બંગલા આપ્યા, ફેક્ટરી આપ્યા, બધું બહુ આપ્યું આપણને માતાજી. વગર માનતા મને માતાજી મારી આપી જ દેશે મને. 50 થી 55 સાલથી આવું છું. નિત્યક્રમ જે કોઈ દિવસ ચૂક્યો નથી. મારા એવા કામ કરેલા છે કે જેની કોઈ હદ નથી. કારણ કે મેં અમારા જીવનમાં કંઈ બી નાની વસ્તુ હોય મોટી હોય પહેલાં એમને પૂછવાનું, એમની રજા મળે પછી મારું કામ કરવાનું. અને કામ 100% આજની તારીખમાં થઈ રહેલા છે. માટે જ તો કહેવાય છે આપનારના છે હજાર હાથ, અને તેમાંય આ તો જગદંબા, જેની સામે તમે માત્ર આંખ બંધ કરીને પણ ઊભા રહો તો માતા તમારા મનની વાત સમજી જાય છે. અમદાવાદના માધુપુરામાં 200 વર્ષ જૂનું અંબા માતાનું મંદિર આવેલું છે. જે લોકો અંબાજી નથી જઈ શકતા તેઓ અહીં આવીને માતાને શીશ ઝુકાવે છે. માધુપુરામાં આવેલા અંબેમાના મંદિરે ખાસ કરીને ભાદરવી પૂનમના અવસરે અનેક ભક્તો આવે છે અને માના ચરણમાં શીશ ઝુકાવે છે. મંદિરના ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે, જ્યાં સાક્ષાત દર્શન માતાજી આપતા હોય તેવો ચમત્કાર ભક્તોને થયો છે. ખાસ કરીને ગોખમાં વસ્ત્ર અને અલંકારો તથા આભૂષણોથી શૃંગાર કરવામાં આવે છે. દર્શન કરનારને વાઘ ઉપર માતાજી જાણે કે સાક્ષાત બેઠા હોય તેવું લાગે છે. મંદિરની સ્થાપના પાછળ પણ છુપાયેલી છે એક રોચક કથા. આશરે 200 વર્ષ પહેલા કપડવંજના નરભેરામ પ્રભુરામ ભટ્ટ નામના ઘીના વેપારીએ કપડવંજમાં મૂર્તિ વેચવા આવેલા શિલ્પકાર પાસેથી ઘીના 17 ખડાના બદલે આ મૂર્તિ લીધી હતી. શિલ્પકાર પાસેથી મૂર્તિ લીધા બાદ નરભેરામે ઘર સહિતનો તમામ માલસામાન વેચી તેઓ અમદાવાદ આવવા માટે નીકળી પડ્યા. અમદાવાદ આવ્યા બાદ માધુપુરામાં મંદિર બનાવી માતાજીની સ્થાપના કરી. એવું કહેવાય છે કે માત્ર આ મૂર્તિ ખરીદવા માટે એ વેપારીએ પોતાનું કપડવંજમાં રહેલું ઘર, દાગીના પણ વેચવા પડ્યા હતા. દાદા 8 થી 7 પેઢી પહેલાં નરભેરામ દાદા કરીને હતા. એમનું એ કપડવંજના હતા અને કપડવંજમાં એ ઘીનો વેપાર કરતા હતા અને જયપુરથી આ મૂર્તિ લઈને આવ્યા હતા કપડવંજમાં એ કરવા. અને પછી અમારા દાદાને મળ્યા અને ઘીના ભારોભાર અમે આ મૂર્તિ લીધી. દર રવિવાર, પૂનમ, આસો સુદ નવરાત્રી અને ચૈત્ર નવરાત્રી દરમિયાન અંબાજી મંદિરે ભાવિકોનું માનવ મહેરામણ ઉમટી પડે છે. નવરાત્રી દરમિયાન માતાજીના અનેક સ્વરૂપના દર્શન લોકો કરે છે. કોઈ 9 નારિયેળની બાધા રાખે છે, કોઈ 11 તોરણની માનતા રાખે છે, કોઈ સાડી ચઢાવવાની માનતા રાખે છે, કોઈ માતાજીને ચૂંદડી અને શ્રીફળ ચઢાવીને માનતા પૂરી કરે છે. દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.